નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। ગાયત્રી પરિવાર દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે છોટાઉદેપુર નગરમાં મશાલ યાત્રા યોજાઈ। તો છોટાઉદેપુર નગરમાં શતાબ્દી વર્ષના ત્રિવેણી પર્વે ગાયત્રી શક્તિપીઠ ખાતેથી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો મશાલ યાત્રા ગાયત્રી મંદિર ખાતેથી નીકળી નગરના મુખ્ય માર્ગ ઉપર થઈ પરત ગાયત્રી મંદિર ખાતે પહોંચી હતી। પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા પ્રજ્વલિત અખંડ દીપને 100 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં ઘરે ઘરે દીપ સ્થાપના કરી દીપ યજ્ઞ કરી ગાયત્રી પરિવારના સ્વયંસેવકો ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે જ વંદનીય માતાજીની ભગવતી દેવી શર્માને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે। આ પ્રસંગે છોટાઉદેપુર નગરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે અખંડ ધૂન દીપ યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સાથે જ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। હાલમાં ગાયત્રી પરિવારનું મુખ્ય મથક શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી પરિવારના વંદનીય માતાજી ભગવતી દેવી શર્મા તથા અખંડ દીપના શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે। તે નિમિત્તે અમારા દરેક ભારત વર્ષમાં સમસ્ત દુનિયામાં ગાયત્રી પરિવાર દ્વારા તેની ઉજવણી થઈ રહી છે અને આજે આવતીકાલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તથા પેલા અખંડ દીપના શતાબ્દી વર્ષ નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અખંડ જાપ અને સાંજે દીપ યજ્ઞ અને પછી મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ સાંજે 5 વાગે ગાયત્રી પરિવાર દ્વારા મશાલ રેલીનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં અસંખ્ય ગાયત્રી પરિવારજનો જોડાયેલ મશાલ સરઘસ કરવામાં આવેલ।